આજ રોજ અક્ષય તૃતીયા પરશુરામ જયંતિની સોનગઢ સહિત તાપી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોનગઢ ગણેશ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ ભગવાન પરશુરામના મંદિર ખાતે બ્રહ્મ સમાજ સોનગઢ દ્વારા યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। અક્ષય તૃતીયાનું ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં અનેરું મહત્વ છે। આજના દિવસે પૃથ્વીને પાવન કરનારી ભગીરથી એટલે કે મા ગંગાએ પૃથ્વી પર આગમન કર્યું હતું। સાથે જ આજના દિવસે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું અને આજના દિવસે જ શક્તિના સ્વરૂપ એવા ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ છે। ત્યારે આજના દિવસે હિન્દુ સમાજ દ્વારા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી હોય છે, તેથી આજનો દિવસ હિન્દુ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને શુભ દિવસ ગણાય છે। ત્યારે આજ રોજ સોનગઢ બ્રહ્મ સમાજ દ્વારા સોનગઢ ગણપતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા ભગવાન પરશુરામના મંદિરે ભવ્ય યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના મયંકભાઈ જોશી, ચિંતનભાઈ દેસાઈ, નૈતિકભાઈ દુબે, વિમલભાઈ દેસાઈ સાથે મોટી સંખ્યામાં સમગ્ર બ્રાહ્મણ સમાજના યુવાઓ, વડીલો અને માતાઓ બહેનો જોડાયા હતા। ત્યારે આજના શુભ દિને હિન્દુ સમાજના તમામ નગરજનોએ પણ ભગવાન પરશુરામજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સર્વનું મંગલ થાય તેવી પ્રાર્થના કરી હતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જી સર। जय महादेव, जय परशुराम। हूँ चिंतन देसाई, समस्त सोनगढ़ तालुका ब्रह्म समाज प्रमुख। આજે પરશુરામ જયંતિ નિમિત્તે અહીં પૂજા પાઠ હવનનો સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સર્વ લોકો સમાજમાં સુખ શાંતિથી રહે અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એ માટે આ યજ્ઞ અને હવન અને પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વર્ષોથી પાછલા આજે આયોજન છે? અખાત્રીજના દિવસે થાય છે। આ સ્મૃતિ મંદિર એટલે આ ચોથું વર્ષ છે। 3 વર્ષ પહેલાં જ અમે આનું નિર્માણ કર્યું હતું સ્મૃતિ મંદિરનું। આ ચોથું વર્ષ છે। 4 વર્ષ થયા છે આ મંદિર। કયા કયા લોકો સમાજના આ કાર્યક્રમમાં જોડાય છે? સમસ્ત બ્રહ્મ સમાજમાં ગુજરાતી સમાજ આવી ગયો, મહારાષ્ટ્રીયન સમાજ આવી ગયો, રાજસ્થાની સમાજ આવી ગયો, યુપીના બ્રાહ્મણો આવી ગયા। બધા જ બ્રાહ્મણો જે જનોઈધારી છે, સમસ્ત બ્રહ્મ સમાજ એટલે જનોઈધારી બધા બ્રાહ્મણોને અહીં સમાવવામાં આવ્યા છે। આજના શુભ દિને લોકોને શું શુભકામનાઓ આપવા માંગો છો? શુભકામનામાં, શુભ સંદેશામાં બસ સ્વસ્થ રહે અને પરશુરામ ભગવાનની જેમ બધા પર કૃપા વરસાવતા રહે। બસ એક શુભેચ્છા અને શુભાશીષ પરશુરામજીના। જી, ધન્યવાદ।